નગરપાલિકા પાસે ડોમેસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ ન હોવાના કારણે આ કચરાનો નિકાલ મોટી સમસ્યા ઊભી કરે છે। સમયાંતરે લોકોના વિરોધ વચ્ચે સુવિધા બંધ કરવાની નોબત આવી પડી છે, ત્યારે હવે કચરાના નિકાલના વૈકલ્પિક સ્ત્રોત ઊભા કરવામાં આવી રહ્યા છે। ભરૂચ શહેરના 15,000 કોમર્શિયલ અને 45,000 રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ડોમેસ્ટિક વેસ્ટનો ટનબંધી કચરો નીકળે છે। પાલિકા ડોર ટુ ડોર ફેસિલિટી અંતર્ગત આ કચરો હંગામી ડિસ્પોઝલ સાઇટમાં ફેંકાવી નિકાલના ગટકડા કરે છે। મામલે ઉહાપોહ મચે કે તુરંત કામગીરી અટકાવી દેવાય છે। આ સાથે ગંદકીનો ખડકલો સર્જાવા માંડે છે। કાયમી બનતી સમસ્યાનો હલ કાઢવા હવે પાલિકા કચરા માટે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરવા તરફ આગળ વધી રહી છે। ભરૂચમાં એપીએમસી માર્કેટ સહિત શાક માર્કેટોમાંથી બગડેલા શાકભાજીના નામે ફેંકવામાં આવતા 5 ટન સુધીના વેજીટેબલ વેસ્ટમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી ભરૂચને હરિયાળું બનાવવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા અમારા જે એપીએમસી માર્કેટ છે, જ્યાં જે શાકભાજીનો કચરો આવતો હતો, જે 100 થી 1.5 ટન, જે અમારો ડમ્પિંગ સાઇટ નિકાલ કરવામાં આવતો, તેની જગ્યાએ અમે પ્રોસેસિંગ પ્લાન્ટ જીબી મોદી પાર્ક ખાતે ચાલુ કરેલો છે। ત્યાં આગળ શાકભાજીનો યોગ્ય વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ખાતર બનાવીને એને સૂકવીને અને પછી એ ખાતરનો ઉપયોગ બાગ બગીચાઓમાં અમે એનો ઉપયોગમાં લઈએ છીએ, જેથી અમે શાકભાજીનો કચરો અને વેસ્ટ ઓછો થઈ શકે, જેથી કચરો અમારો ડમ્પિંગ સાઇટ ઓછો નિકાલ થાય, તેના માટે અમે પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલો છે। ભરૂચ શહેરની વસ્તી 2.25 લાખ, 2 એપીએમસી માર્કેટ, 8 નાના મોટા શાક અને ફ્રૂટ માર્કેટ, દરરોજ 5,000 કિલો સુધી શાક અને ફળફળાદીનો કચરો નીકળે છે। અત્યાર સુધી કચરો ડિસ્પોઝલ સાઇટમાં ફેંકી દેવામાં આવતો હતો। આવી શાકભાજી અને ફળફળાદીના કચરામાંથી ડિસ્પોઝડ ખાતર બની રહ્યો છે। ભરૂચ નગરપાલિકાએ જીબી મોદી પાર્ક નજીક મેક ઇન ઇન્ડિયાના સૂત્ર અંતર્ગત મશીનરીઓ ઊભી કરી શાકભાજીને 3 પ્રોસેસ બાદ ખાતરમાં પરિવર્તિત કરાઈ રહ્યો છે। ભરૂચ નગરપાલિકા પ્રારંભિક તબક્કામાં મહિનાનું 65 ટન ખાતર ઉત્પાદિત કરે છે। આ ખાતર ભરૂચ શહેરના નાના મોટા 10 થી વધુ બગીચાઓમાં મોકલવામાં આવે છે। અત્યાર સુધી બગીચાઓમાં ખાતર પાછળ વાર્ષિક લાખોનો ખર્ચ થતો હતો, જે હવે શૂન્ય બન્યો છે। નગરપાલિકા દ્વારા શાકભાજીનો જે કચરો નીકળતો હતો, તે કચરોનો સાયન્ટિફિક રીતે નિકાલ કરવા માટે 3 મશીન લાવવામાં આવેલા છે મેક ઇન ઇન્ડિયાના। તે મશીન દ્વારા તેનું ખાતર બનાવી નગરપાલિકાના જુદા જુદા ભાગોમાં નાખવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે કચરાના નિકાલ માટે અત્યાર સુધીના લોકોના રોષનો ભોગ બનતી ભરૂચ નગરપાલિકાએ વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી શિરોવેદના બનેલી કચરાની સમસ્યા હલ કરી ખાતરના ખર્ચમાં પણ રાહત અપાવી એક કાંકરે 2 પક્ષી મારવાની ઉક્તિ સાર્થક કરી છે।